એવરીવન માયસેલ્ફ પ્રિયા મિસ્ત્રી અને સબ્જેક્ટ છે આપણો મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર તમને અત્યારે 7 ચેપ્ટર છે. તે 7 ચેપ્ટર ચાલતું હતું, બરાબર. તેની અંદર મેં તમને ગૂગલ મેપ, લોકેશન સર્વિસ, બરાબર, કરંટ લોકેશન સર્વિસ, એમાં તમારું જીઓ કોડિંગથી બાકી હતું. તો એ પહેલાં મેં તમને પ્રેક્ટિકલી બધું જ બતાવી દીધું છે કે કરંટ લોકેશન કેવી રીતના શોધાય, બરાબર, આપણી લોકેશન કેવી રીતના શોધાય, લેન્જિટ્યૂડ અને લેટિટ્યૂડનો યુઝ કરીને. તો હવે આપણે એની અંદર જ થિયરી જોવાની છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્રિએટ કરંટ લોકેશન, બરાબર. કરંટ લોકેશન માટેની થિયરી જોઈએ તો એન્ડ્રોઈડ લોકેશન્સ API can be used to track your mobile current location and show in the app. To get the current location, create a location client which is location client object, connect it to location service using connect method. મેં તમને બતાવેલું હતું કે કનેક્ટ મેથડનો યુઝ કરીને આપણે પહેલાં લોકેશનને કનેક્ટ કરી શકીએ એન્ડ દેન કોલ ઇટ્સ ગેટ લાસ્ટ લોકેશન મેથડ, અને ત્યાર પછી કોલ થાય છે એની ગેટ લાસ્ટ લોકેશન મેથડ. તો ધીસ મેથડ રિટર્ન ધ મોસ્ટ રિસન્ટ લોકેશન ઇન ધ ફોર્મ ઓફ લોકેશન ઓબ્જેક્ટ that contain latitude and longitude coordinates and their other information as explained above. બરાબર. શું કહે છે એની અંદર લોકેશન જે મળે છે શાના દ્વારા મળે છે? લેટિટ્યૂડ અને લેટિટ્યૂડના કોર્ડિનેટરની ઇન્ફોર્મેશન દ્વારા આપણને આપણી લોકેશન મળે છે. ટુ હેવ લોકેશન બેઝ ફંક્શનાલિટી ઇન યોર એક્ટિવિટી યુ વિલ હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ ટુ ઇન્ટરફેસ, બરાબર. અને લોકેશન મેળવવા માટે 2 ફંક્શનાલિટી અવેલેબલ છે. ફર્સ્ટ, ગૂગલ પ્લે સર્વિસ ક્લાયન્ટ ડોટ કનેક્શન્સ કોલબેક્સ, અને સેકન્ડ, ગૂગલ પ્લે સર્વિસ ક્લાયન્ટ ડોટ ઓન કનેક્શન ફેલ્ડ લિસનર. બરાબર. શું આવશે? ગૂગલ પ્લે સર્વિસ ક્લાયન્ટ ડોટ કનેક્શન કોલબેક અને ગૂગલ પ્લે સર્વિસ ક્લાયન્ટ ડોટ ઓન કનેક્શન ફેલ્ડ લિસનર. તો ધીસ ઇન્ટરફેસ પ્રોવાઈડ ફોલોઈંગ ઇમ્પોર્ટન્ટ કોલબેક અને મેથડ. બરાબર. તો એ હવે મેઇન જે કોલબેક અને મેથડ જે છે એ જે આપણે લોકેશન કરંટ લોકેશન મેળવવા માટે યુઝ થાય છે તેમાંથી ફર્સ્ટ છે એબ્સ્ટ્રેક્ટ વોઇડ ઓન કનેક્ટેડ બંડલ કનેક્શન હિન્ટ. This callback method is called when location service is connected to the location client successfully. You will use connect method to connect to the location client, બરાબર, ક્લાયન્ટને કનેક્ટ કરવા માટે. એન્ડ સેકન્ડ, abstract void on disconnected. So this callback method is called when the client is disconnected. You will use disconnect method to disconnected from the location client, બરાબર. તો આપણું જે એબ્સ્ટ્રેક્ટ વોઇડ મેથડ છે ડિસ્કનેક્ટ કરવા માટે આપણે કહીએ કે ડિસ્કનેક્ટ મેથડનો યુઝ થાય છે. એવી જ રીતના એબ્સ્ટ્રેક્ટ વોઇડ ઓન કનેક્શન ફેલ્ડ, કનેક્શન રિઝલ્ટ. તો ધીસ callback method is called when there was an error connecting to the client to the service, બરાબર. આપણી જ્યારે સર્વિસને કનેક્ટ કરવામાં જ્યારે કોઈ એરર આવે ત્યારે આ મેથડ જે છે કનેક્શન ફેલ્ડ નામની મેથડનો યુઝ થાય છે. ત્યાર પછી છે લોકેશન લિસ્નર. The location listener interface, which is a part of the Android location API, is used for receiving notification from the location manager when the location has changed. હવે લોકેશન લિસ્નર ક્યારે યુઝ થાય છે? જ્યારે આપણી લોકેશન મળે છે અને એ લોકેશન મળતા પછી જે ચેન્જ થઈ જાય છે ત્યારે આપણી લોકેશન લિસ્નરનો યુઝ થાય છે. તો લોકેશન મેનેજર ક્લાસ પ્રોવાઈડ એક્સેસ ટુ ધ સિસ્ટમ લોકેશન સર્વિસીસ. ધ લોકેશન લિસ્નર ક્લાસ નીડ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ફોલોઈંગ મેથડ, બરાબર. અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અલગ મેથડનો યુઝ થાય છે. ફર્સ્ટ, ઓન લોકેશન ચેન્જ, લોકેશન. તો કોલ્ડ વેન ધ લોકેશન હેઝ ચેન્જ. On provider disabled, string provider, so called when the provider is disabled by the user. On provider enable, so called when the provider is enabled by the user. On status change, so string provider in status bundle extras, called when the provider status change. Android location has 2 means of acquiring location data. First,
લોકેશન મેનેજર ડોટ જીપીએસ પ્રોવાઈડર અને સેકન્ડ લોકેશન મેનેજર ડોટ નેટવર્ક પ્રોવાઈડર. તો લોકેશન મેનેજર ડોટ જીપીએસ પ્રોવાઈડરની અંદર શું હશે? ડિટરમાઇન્સ ધ લોકેશન યુઝિંગ સેટેલાઇટ્સ ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન્સ. ધીસ પ્રોવાઈડર મે ટેક અ વાઇલ ટુ રિટર્ન અ લોકેશન ફિક્સ. જીપીએસ શું પ્રોવાઈડર કરે? આપણી જે લોકેશન છે એ પ્રોવાઈડ કરે, બરાબર, અને લોકેશન પરથી રિટર્નમાં આવવું હોય તો એ પણ એની અંદર થઈ શકે છે. હવે નેટવર્ક પ્રોવાઈડર, તો ડિટરમાઇન લોકેશન બેઝડ ઓન ધ અવેબિલિટી ઓફ નિયર બાય સેલ ટાવર એન્ડ વાઈફાઈ એક્સેસ પોઈન્ટ. ધીસ ઇઝ અ ફાસ્ટર દેન જીપીએસ પ્રોવાઈડર. હવે નેટવર્ક પ્રોવાઈડર શું છે? નેટવર્ક પ્રોવાઈડર હોય તો આપણું જે લોકેશન હોય એ આપણને ઇઝીલી મળી જાય, બરાબર, એટલે કેવું છે, જીપીએસની કમ્પેરમાં એ ફાસ્ટર છે. ઓકે, ત્યાર પછી વર્કિંગ વિથ ગૂગલ મેપ. ધ ગૂગલ મેપ આર ધ મોસ્ટ પોપ્યુલર મેથડ ઓફ ડિસ્પ્લેઇંગ મેપ્સ. Android allow us to integrate Google Map in application. For this, Google provide use a library via Google Play service for using map. In order to use the Google Map API, register application on the Google Developer Console and enable the API. એટલે શું કહેવા માગે છે? એન્ડ્રોઈડ શું કે ગૂગલ મેપની એપ્લિકેશનનો યુઝ કરી શકે છે. ફૂડ એ શેના માટે છે? એ ગૂગલ પ્લે સર્વિસની જે એક લાઇબ્રેરીમાંથી જ છે, બરાબર, અને એ મેપ આપણને બતાવે છે. ઓકે, ધ ગૂગલ મેપ એન્ડ્રોઈડ એપીઆઈ કન્સિસ્ટ ઓફ ધ કોર સેટ ઓફ ક્લાસીસ ધેટ કમ્બાઇન ટુ પ્રોવાઈડ મેપિંગ કેપેબિલિટી ઇન એન્ડ્રોઈડ એપ્લિકેશન, બરાબર. તો એ શું કરે છે? આપણે એને એટલી કેપેબિલિટી ધરાવે છે કે એક કરતાં વધારે ક્લાસનો યુઝ કરી એન્ડ્રોઈડ એપીઆઈ બનાવી શકાય છે ગૂગલ મેપનો યુઝ કરીને. ટુ યુઝ ધ com.google.android.maps package on the Android platform and support all the features related to map view, you must use a map activity, બરાબર. શું શા માટે યુઝ થાય છે? આપણે જે પ્લેટફોર્મ એન્ડ્રોઈડ પ્લેટફોર્મનો યુઝ કરીને આપણને મેપ જોવા, મેપની એક્ટિવિટી જોડવા માટે એક સાઇટ છે com.google.android.maps, એનો યુઝ થાય છે. ત્યાર પછી એપીઆઈ ઇન ગૂગલ મેપ. ગૂગલ મેપની અંદર કઈ કઈ એપીઆઈ હોઈ શકે? તો દેર આર સર્વર એપીઆઈ અવેલેબલ ઇન ગૂગલ મેપ. Sponsored searches, interview question and answer process mapping Google Map satellite GPS location map. પહેલાં વેબ એપીઆઈ કઈ છે? ગૂગલ મેપ્સ જાવાસ્ક્રિપ્ટ એપીઆઈ, ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ઇમેજ એપીઆઈ, ગૂગલ સ્ટ્રીટ મેપ્સ એપીઆઈ અને ગૂગલ મેપ્સ ઇમ્બેડ એપીઆઈ. ઓકે, ત્યાર પછી યુઆઈ સેટિંગ. યુઆઈ સેટિંગ ક્લાસ પ્રોવાઈડર level of control from within an application which user interface control appear on a map. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે તે એડિંગ અ મેપ ટુ એન એપ્લિકેશન. આપણે મેપની અંદર મેપ કેવી રીતના કોઈ એપ્લિકેશનની અંદર એડ કરી શકીએ? તો ફર્સ્ટ, ધ સિમ્પલેસ્ટ વે ટુ એડ મેપ ટુ ધ એપ્લિકેશન ઇઝ ટુ સ્પેસિફાઈ ઇટ ઇન ધ યુઝર ઇન્ટરફેસ લેઆઉટ XML file for an activity. The following example layout file show the support map fragment instance added to the activity map demo.xml file created by Android Studio. હવે શામાં યુઝ કર્યું છે? આપણે જે એપ્લિકેશન બનાવવાના છે મેપની, તે શામાં યુઝ કરવાના છે? એન્ડ્રોઈડ સ્ટુડિયોના નામ, બરાબર. તો ફ્રેગમેન્ટ XMLs, એન્ડ્રોઇડ્સ HTTP ટૂલ્સ, લેઆઉટ વિથ, લેઆઉટ હાઇટ, આઈડી અને કોન્ટેક્સ મેપ ડેમો એક્ટિવિટી અને નેમ આપ્યું. હવે ટાઈપ્સ ઓફ ગૂગલ મેપ કઈ કઈ છે? તો દે આર 4 ટાઈપ્સ ઓફ ગૂગલ મેપ: રોડ મેપ, સેટેલાઇટ, હાઇબ્રિડ અને ટ્રેન, બરાબર. તો રોડ મેપની અંદર શું આવશે? ઇટ ઇઝ અ ડિફોલ્ટ મેપ ટાઈપ. ઇટ ડિસ્પ્લે ધ ડિફોલ્ટ રોડ મેપ વ્યૂ. હવે શું શા માટે યુઝ થાય છે? રોડ મેપ વ્યૂ બનાવવા માટે. રોડ જે બનાવે ને આપણે, તેનો મેપ પહેલાં જોવા પડે, તો એ રોડ બનાવવા માટે નહીં, ડિફોલ્ટ રોડ મેપ વ્યૂ જોવા માટે રોડ મેપ નામનો એ ટાઈપનો યુઝ થાય છે. ત્યાર પછી સેટેલાઇટ. સેટેલાઇટ એટલે ગૂગલની અર્થ માટે કોઈ ઇમેજીસ સ્કેચઅપ કરવા હોય એના માટે. ત્યાર પછી હાઇબ્રિડ. તો હાઇબ્રિડમાં શું હશે? મિક્સચર ઓફ નોર્મલ એન્ડ સેટેલાઇટ વ્યૂ. નોર્મલ વ્યૂ પણ જોઈ શકાય અને અર્થ રિલેટેડ વ્યૂ છે તે પણ એની અંદર જોઈ શકાય. અને ટ્રેનિંગ, ઇટ ઇઝ ડિસ્પ્લે અ ફિઝિકલ મેપ બેઝડ ઓન ટેરિટરી
ઇન્ફોર્મેશન. બરાબર, કોઈ મુશ્કેલ સમયમાં કોઈ ઇન્ફોર્મેશન જોવું હોય ને એના માટે ટ્રેનિંગનો યુઝ થાય છે. The type of the map display can be modified dynamically by making a call to the set map type method of the corresponding Google Map object passing through one of the following values: Google Map map type non, Google Map type normal, Google Map type satellite, Google Map type hybrid અને Google Map type training. તો ફર્સ્ટ ઓફ ઓલ કઈ છે? Google Map dot map type none. તો an empty grid with no mapping files display. બરાબર, કોઈ પણ ખાલી હોય ત્યારે ગૂગલ મેપ ટાઈપ નન આવે. હવે શું છે? નોર્મલ. તો ધ સ્ટાન્ડર્ડ વ્યૂ કન્સિસ્ટ ઓફ ધ ક્લાસિક રોડ મેપ. બરાબર, જે નોર્મલ હોય મેપ. બરાબર, એક્ઝામ્પલ રોડ મેપ પણ આપ્યો છે, તો એ પણ આપણી નોર્મલ ફોર્મની અંદર આવી શકે. ત્યાર પછી સેટેલાઇટ, એટલે સેટેલાઇટ ઇમેજરી ઓફ ધ મેપ રિજિયન. અગર ઇમેજ કરી નાખે પહેલેથી કે આ પ્રોસેસ છે તો આ વસ્તુ છે તો આવી રીતના થશે, તમે જે ભવિષ્યવાણી કહો છો ને એ રિલેટેડ. ઓકે, ત્યાર પછી ગૂગલ મેપ ટાઈપ હાઇબ્રિડ, તો ડિસ્પ્લે સેટેલાઇટ ઇમેજરી વિથ ધ રોડ મેપ્સ સુપરિમ્પોઝ્ડ. બરાબર, એ બંનેનો યુઝ થશે આની અંદર. પછી ગૂગલ મેપ ટાઈપ ટ્રેનિંગની અંદર ટોપોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સચ એઝ અ કોન્ટ્યુઅર લાઇન્સ એન્ડ કલર્સ. બરાબર, એની અંદર શું ઇન્ફોર્મેશન આવશે? કલર, લાઇન. બરાબર, એ બધું એની અંદર યુઝ થશે. ત્યાર પછી નેક્સ્ટ છે ડિસ્પ્લેઇંગ ધ યુઝર્સ કરંટ લોકેશન. બરાબર, યુઝરે કરંટ લોકેશન જોવી હોય એના માટેનો મેં પ્રેક્ટિકલ પણ તમને પરફોર્મ કરાવ્યો જ છે. બરાબર, નેક્સ્ટ ગયા વિડીયોમાં મૂક્યો હતો. આજે જે છે એ છે તે યુઝર કરંટ લોકેશન મે બી ડિસ્પ્લે ઓન ધ મેપ બાય ઓબ્ટેનિંગ અ રેફરન્સ ટુ ધ ગૂગલ મેપ ઓબ્જેક્ટ associated with the display map and calling the set my location enable method of the instance passing through a value of true. બરાબર, શું છે? ડિસ્પ્લેઇંગ ધ કરંટ લોકેશન. કરંટ લોકેશન મેળવવી હોય તો તેના માટે શાનો યુઝ થાય છે? તો એના માટે સેટ માય લોકેશન ઇનેબલ મેથડ ઓફ ઇન્સ્ટન્સ પાસિંગ થ્રુ અ વેલ્યુ ઓફ ટ્રુ એન્ડ વેન ધ મેપ ઇઝ રેડી ટુ ડિસ્પ્લે ધ ઓન મેપ રેડી મેથડ ઓફ ધ એક્ટિવિટી ઇઝ કોલ્ડ. This method will also be called when the map is refreshed within the on request permission result method. બરાબર, શા માટે યુઝ થાય છે? કોઈ મેપને રેડી કરવા માટે, ડિસ્પ્લે કરવા માટે, તો ઓન મેપ રેડીનો યુઝ થાય છે. પછી કોઈ પરમિશનને રિફ્રેશ કરવી હોય તો એ માટે ઓન રિક્વેસ્ટ પરમિશન રિઝલ્ટ મેથડનો યુઝ થાય છે. ત્યાર પછી યુઝર ઇન્ટરફેસ કંટ્રોલ ઓફ ગૂગલ મેપ. તો Google Map provides a various user-friendly control to user to interact with map. So we can add, customize and disable this control. Some control are default provide like a zoom, pen, map type અને street view. તો ઝૂમની અંદર શું આવશે? ઇટ ડિસ્પ્લે ધ પ્લસ એન્ડ માઇનસ બટન ટુ ચેન્જ ધ ઝૂમ લેવલ ઓફ ધ મેપ. ધીસ કંટ્રોલ અપિયર ઇન બોટમ રાઇટ કોર્નર ઓફ ધ મેપ. શું કહે છે? એની અંદર જે ઝૂમ કરવા માટેના બે ઓપ્શન આપેલા હશે. બરાબર, એક પ્લસ અને એક માઇનસ. હવે તમારી ફોનની સ્ક્રીનની અંદર તમે શું કરો છો? આ રીતના સ્ક્રીન નાની કરી શકો, આ રીતના મોટી કરી શકો. તો આની અંદર શું હશે? એક પ્લસ અને માઇનસનું. તો પ્લસ જ્યારે પણ ક્લિક કરીશું ને ત્યારે એ ઝૂમ કેવું વધતું જશે, અને માઇનસ કરશો એટલે એ પાછી નોર્મલ ફોર્મમાં આવતું જશે. ત્યાર પછી પેન. ધ પેન કંટ્રોલ ઇઝ યુઝ ફોર પેનિંગ ધ મેપ ટાઈપ. ઇટ પ્રોવાઇડ અ મેપ ટાઈપ ઓપ્શન સચ એઝ અ સેટેલાઇટ, road map and training. It appear on the top right corner of the map. And street view, it contain a pigment icon which can be used to get the street view of a particular location whenever it is tracked. ઓકે, સ્ટ્રીટ વ્યૂ શા માટે? કોઈ આઇકોન આપેલો હોય, એ આઇકોન રિલેટેડ પછી આપણે લોકેશન મેળવી શકીએ. બરાબર, પહેલેથી આપણે આપી દીધેલો હોય કે આ વસ્તુ છે તો આનું આ લોકેશન આ છે. હવે તમે ધારો કે કોઈ હોટલ છે તો હોટલનો કોઈ સિમ્બોલ મૂકી દે પહેલેથી કે આ હોટલ, તો આપણે જવાનું કેવું ઇઝી રહે. ઓકે, ત્યાર પછી ફીચર્સ ઓફ ગૂગલ મેપ. તો ઇટ્સ સર્ચિસ અ પ્લેસ એન્ડ રૂટ ડાયરેક્શન. ઇટ પ્રોવાઇડ ડિસ્ટન્સ ઇન્ફોર્મેશન. It helps to find traffic detail and navigation. It displays street view. It receives the verbal instruction.
It provides location sharing and location editing. ઓકે, ગૂગલ મેપની અંદર કયા કયા ફીચર્સ છે, પહેલો શું છે, એનાથી રૂટ ડાયરેક્શન આપણને મળી જાય, પ્લેસ મળી જાય. હવે ડિસ્ટન્સની ઇન્ફોર્મેશન જાણવી હોય તો પણ એની અંદર જાણી શકાય. ટ્રાફિક અને તેનું નેવિગેશન જાણવું હોય તો પણ એ પણ જાણી શકાય. સ્ટ્રીટ વ્યૂ છે, કયો વ્યૂ છે એ જોવું હોય તે પણ જોઈ શકાય. બરાબર, એનાથી આપણને ઇન્સ્ટ્રક્શન પણ મળે કે લેફ્ટ, રાઈટ, અપર, ડાઉન જે હોય તે. અને લોકેશન શેરિંગ એન્ડ લોકેશન એડિટિંગ, આપણે લોકેશન શેર પણ કરી શકીએ. હવે ડિફરન્સ આપ્યો છે, ડિફરન્સ બિટવીન ગૂગલ મેપ એન્ડ ગૂગલ અર્થ. તો ગૂગલ મેપ કન્ટેન ઓલ ધ ઇન્ફોર્મેશન અબાઉટ નેવિગેશન્સ. ઇટ પ્રોવાઇડ અ લાઇટ વેઇટ point-to-point navigation with only a small hint of the satellite. The Google Earth display the full 3D view of satellite data and only a small subset of all location information. Google Earth does not provide point-to-point navigation. ખબર શું કે છે, ગૂગલ મેપની અંદર શું આવે, આપણને ઇન્ફોર્મેશન, નેવિગેશન મળે, લાઇટ વેટ, પોઈન્ટ ટુ પોઈન્ટ નેવિગેશન મળી શકે, ત્યારે ગૂગલ અર્થની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ મળી નહીં શકે. હવે આવે છે જીઓ કોડિંગ. જીઓ કોડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મિંગ અ description of location such as a pair of coordinates and address of name of a place to location on the earth surface. હવે જીઓ કોડિંગ શા માટે થાય છે, જ્યારે આપણે ટ્રાન્સફોર્મિંગ અને લોકેશન સર્ચ કોર્ડિનેટ કરવા માટે, પછી એડ્રેસ જાણવા માટે, પછી નેમ ઓફ પ્લેસ, લોકેશન, બરાબર, એ માટે જીઓ કોડિંગ નહીં. તો જીઓ કોડિંગ કેન બેસ્ટ બી ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ અ ટેક્સ્ચ્યુઅલ બેઝ જીઓગ્રાફિકલ લોકેશન ઇન્ટુ ગ્રાફિકલ કોર્ડિનેટ્સ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ ઓફ લેન્ટિટ્યૂડ અને લેટિટ્યૂડ. તો જીઓ કોડિંગ છે એમાં બેસ્ટમાં કોડ પાર્ટ હોય તો લેટિટ્યૂડ અને લેટિટ્યૂડ છે. જીઓ કોડિંગ કેન ડન બાય ધ એન્ટરિંગ વન લોકેશન ડિસ્ક્રિપ્શન એટ અ ટાઈમ ઓર બાય પ્રોવાઇડિંગ મેની ઓફ ધેમ વન ઇન અ ટેબલ. હવે જીઓ કોડિંગનો યુઝ કરીને આપણે લોકેશન મેળવી શકીએ, પણ એટ અ ટાઈમ એક જ આપણે એને સર્ચ કરી શકીએ અને આપણને રિઝલ્ટ એક કરતાં વધારે મળે. તો રિઝલ્ટ લોકેશન આર આઉટપુટ એઝ અ જીઓગ્રાફિક ફીચર્સ વિથ એટ્રીબ્યુટ which can be used for mapping or spectacle analysis. ત્યાર પછી જીઓ કોડિંગ કેન બી અચીવ યુઝિંગ ધ એન્ડ્રોઇડ જીઓકોડર ક્લાસ. એન ઇન્સ્ટન્સ ઓફ ધ જીઓકોડર ક્લાસ કેન ફોર એક્ઝામ્પલ બી પાસ્ડ અ સ્ટ્રિંગ represent a location such as a city name, street address or airport code. જીઓ કોડિંગ મોસ્ટલી કઈ લોકેશન મેળવવા માટે છે, સિટી નામ, સ્ટ્રીટ એડ્રેસ અને એરપોર્ટ કોડ જાણવા માટે પણ જીઓ કોડિંગનો યુઝ થાય છે. ત્યાર પછી છે ધ જીઓ કોડર વિલ attempt to find a match for the location, return an address object that potentially match the location string, rank in order with the closest match at position 0 in the list. A variety of information can then be extracted from address object including the longitude and latitude of the potential matches. ખબર, એની વેરાયટી અને એની કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ આપણી કયા પોટેન્શિયલ પર મેચ કરે છે, લેટિટ્યૂડ અને લેટિટ્યૂડ પર એની મેચ કરે છે. બરાબર. ત્યાર પછી યુઝ ઓફ જીઓ લોકેશન. જીઓ લોકેશનનો યુઝ શા માટે થાય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, જીઓ લોકેશન કેન બી યુઝ ટુ ડિટરમાઇન ટાઈમ ઝોન એન્ડ એક્સટ્રેક્ટ પોઝિશન કોર્ડિનેટ્સ સચ એઝ ફોર ટ્રેકિંગ with live or cargo shipment. Both mobile and desktop device can use geolocation. There are apps which use location once and there are apps which continuously track your location as well as some famous using geolocation. Geolocation આપેલી છે ઉબર, લાઇફ કેબ બુકિંગ, ગાડી જે આપણે બુક કરી દઈએ છીએ. પછી ગૂગલ મેપ સર્વિસ, સ્વિગી, ઝોમેટો ફૂડ ડિલિવરી, ફિટબેટ ફિટનેસ એપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ફોર ટેગિંગ ફોટો. બરાબર. તો આ એક આપણું જીઓ લોકેશન જ છે, જીઓ લોકેશનને યુઝ કરી. ત્યાર પછી છે effectiveness of geocoder. A system that provides geocoding is called a geocoding service. To access the effectiveness of geocoder, you need to use two basic parameters. First, the size of the database and geocoding speed. The size of the database ની અંદર શું આવશે? The fuller the base,
The more accurate and detailed the response to the request will be. With a large database, the address can be specified up to house even in a small town. બરાબર, ડેટાબેઝ કેટલો મોટો છે એના પર ડિપેન્ડ કરશે અને એ ડેટાબેઝ ક્યાં સ્પેસિફાઈ થશે આપણા જે સ્મોલ ટાઉનની અંદર હાઉસની અંદર બરાબર એટલે સ્મોલ માટે યુઝ થાય છે. ત્યાર પછી જીઓ કોડિંગ સ્પીડ. The speed of geocoder is determined by the number of requests processed per second. The more requests the geocoder is able to handle, the more user the system can services. બરાબર, આપણી સિસ્ટમને જીઓકોડરની સ્પેસનો યુઝ કરીને આપણી સેકન્ડમાં મળી શકે છે અને એ શા માટે હેન્ડલ થાય છે? યુઝર સિસ્ટમ કેન સર્વિસીસ. ત્યાર પછી છે રિવર્સ જીઓ કોડિંગ, RVGEO coding. The reverse geocoding is the reverse geocode process transferring latitude coordinate into a partial address. As reverse geocoding convert geographical latitude longitude coordinate to address, so the amount of details in a reverse geocoding location description may vary. For example, one may contain the full street address of the closest building, while another may contain only a city name as a postal code. ઓકે, શા માટે યુઝ થાય છે? આપણે રિવર્સ કોડ માટે પણ યુઝ થાય છે. પછી એ જે કોડ જે છે એ શું કરે છે? સ્ટ્રીટનું એડ્રેસ આપવા માટે પણ થાય છે. બરાબર, પછી નજીકની જે બિલ્ડિંગ હોય એને જાણવા માટે પણ યુઝ થાય છે. A reverse geocoding application programming interface is a web service. It enables developers to add to their mapping application reverse geocoding features. બરાબર, રિવર્સ જીઓકોડિંગ એપ્લિકેશનનો યુઝ શા માટે થાય છે? એ વેબ સર્વિસીસ ફાઇન્ડ કરવા માટે. બરાબર, એ ડેવલપર માટે મોસ્ટ મેપિંગ માટે યુઝ કરે છે. The end user will be able to search a latitude and longitude location and obtain the exact street address or largest or nearest city. બરાબર, એન્ડ યુઝર સર્ચ લેટિટ્યુડ એન્ડ લેટિટ્યુડ લોકેશન મેળવવા માટે થાય છે. બરાબર, ત્યાર પછી an API for reverse geocoding is important because the latitude and longitude of an area remain the same. This makes it is reliable way to locate street, landmark and other places. બરાબર, આપણે લેટિટ્યુડ અને લોન્જિટ્યુડનો યુઝ કરીને આપણે સેમ એડ્રેસ મેળવી શકીએ છીએ, નજીકના લોકેશનને પણ મળી શકીએ છીએ, લેન્ડમાર્કના અને પ્લેસીસમાં. ત્યાર પછી છે ડિફરન્સ બિટવીન ફોરવર્ડ એન્ડ રિવર્સ જીઓકોડિંગ. ઓકે, એ હવે આપણે ચલો તો લાસ્ટ ટોપિક જ છે તો જોઈ લઈએ. બરાબર, ડિફરન્સ બિટવીન ફોરવર્ડ એન્ડ રિવર્સ જીઓકોડિંગ. ફોરવર્ડ જીઓકોડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ looking up plain text address or place name, example Girnar mountain, where reverse geocoding is performed by passing latitude and longitude live is desired location of the API. બરાબર, ફોરવર્ડ જીઓકોડિંગની અંદર શું આપ્યું છે? પ્લેન ટેક્સ્ટ એડ્રેસ જ આવે, ગિરનાર માઉન્ટેન સુધી છે. પણ એ રિવર્સ જ્યારે આવવું હોય ત્યારે એ લેટિટ્યુડ અને લેટિટ્યુડની વેલ્યુનો યુઝ કરીને આપણને. If successful, both types of geocoding return an extensive array of location-related data as well as multiple potential results along with confidence codes. બરાબર, એક કેવું છે જીઓકોડિંગ? આપણું જે જીઓકોડિંગ છે એનો યુઝ કરીને આપણું એક્સટેન્સિવ એરે જે છે ને એક્સટેન્સિવ કરીને આપણને મલ્ટિપલ પોટેન્શિયલ રિઝલ્ટ પણ મળી શકે. હવે આ જે ચેપ્ટરમાં એક શોર્ટ ક્વેશ્ચન આપેલો છે એ છે એલાર્મ મેનેજર બ્રોડકાસ્ટ રિસીવર સર્વિસ. તો એની અંદર શું હશે? એલાર્મ મેનેજર ઇઝ યુઝ ટુ ટ્રિગર સમ કોડ એટ સ્પેસિફિક ટાઈમ. It is used the Android SDK alarm service and run independently of the application life cycle. બરાબર, એલાર્મમાં શું છે કે આપણે એક સ્પેસિફિક ટાઈમ આપી દઈએ અને એના પર રન કેવું કરે? ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે. To start an alarm manager, you need to first get the instance from the system, then pass the pending integer which will get executed at a future time that you specify. બરાબર, તે આપણને મેનેજરને જે નીડ કરે છે, બરાબર, આપણને જે જરૂરિયાત છે એલાર્મ મેનેજર માટે, બરાબર, તો એ પહેલાં આપણને મળે છે અને ત્યાર પછી જ જે પેન્ડિંગ ઇન્ટેન્ટ હોય એના માટે ફ્યુચર ટાઈમ માટે સ્પેસિફાઈ થાય છે. ઓકે, તો આ થયું તમારું
જે 7 જે ચેપ્ટર છે એડવાન્સ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ, બરાબર. એની અંદર મેં બધા તમને અલગ અલગ ટૉપિક પહેલાં પ્રેક્ટિકલી ચલાવ્યા છે અને ત્યાર પછી આજે થિયરિટિકલ ચલાવ્યા છે, બરાબર. હવે આ 7મા ચેપ્ટરના એક પાર્ટ પતે છે. હવે બીજો ગ્રાફિક અને એનિમેશન છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું. ઓકે, આજના લેક્ચરમાં નહીં કંઈ ખબર પડી હોય તો તમે પૂછી શકો છો. ઓકે, આ થયું આપણું 7 ચેપ્ટરની અંદર ફર્સ્ટ પાર્ટ. એની અંદર ગૂગલ મેપ, લોકેશન સર્વિસ, જીપીએસ, વર્ક વિથ લોકેશન સર્વિસ, લોકેશન મેનેજર, ફાઇન્ડ કરંટ લોકેશન અને આજે જોઈએ જીઓ કોડ. ઓકે, થેન્ક યુ એવરીવન.